ના કારોબારની આપણે વાત કરી લઈએ। ક્રૂડ ઓઇલમાં ઉછાળો આવતા બ્રેન્ટના ભાવ $115 પાર પહોંચ્યા તો નાયમેક્સ ક્રૂડમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। વેસ્ટ એશિયાના તણાવ અને યુએઈ કુવૈતના ઓઇલ પ્રોડક્શનમાં ઘટાડાને કારણે કિંમતોમાં ઉછાળો નોંધાયો છે। વધુ વિગતો લઈએ, સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયા છે। જે આરતી, જણાવો, ક્રૂડમાં જે અહીંયા આગળથી વધારો આવ્યો છે, જે રીતનો ક્રૂડમાં આપણે એક મોટો ઉછાળો આપણે જોયો છે, કઈ રીતની ઇમ્પેક્ટ જોવા મળી છે? जी, खास કરીને ક્રૂડની વાત કરી લઈએ તો કિંમતો આપણને જે રીતના વધતી દેખાઈ રહી છે, ઉભરો કિંમતોમાં આપણે જોઈ રહ્યા છે। સૌથી પહેલાં કારણો વેસ્ટ એશિયામાં જે તણાવ ચાલી રહ્યો છે એની અસર કિંમતો પર આવતી દેખાઈ રહી છે। ઓલમોસ્ટ 24% કિંમતો આપણને વધતી દેખાઈ રહી છે। અને બ્રેન્ટની જો આપણે વાત કરી લઈએ તો ભાવ લગભગ 115 પ્રતિ બેરલને પાર પહોંચતા દેખાયા છે। બીજી બાજુ આ ભાવ જે છે તે 2022માં જે રશિયા યુક્રેન યુદ્ધ થયું હતું ત્યાર પછી પણ જે લેવલ છે તે ઉપલા સ્તર આપણને હવે અહીંયા બનતા દેખાયા છે। ગત સપ્તાહે બ્રેન્ટના ભાવની વાત કરી લઈએ, ઓલમોસ્ટ 20%નો વધારો જોવા મળતો દેખાયો હતો, જે 2020 પછીનો સૌથી સારો વધારો આપણે જોઈ શકીએ છીએ બ્રેન્ટના કિંમતોમાં। જે 1988-83 પછી WTIમાં સૌથી વધુ જે સાપ્તાહિક વધારો પણ આપણને થતો દેખાયો છે। તો બ્રેન્ટ, WTI બધામાં એક જે રેકોર્ડ લેવલ્સ આપણે જોઈ રહ્યા છે એ ધ્યાનમાં રાખવાનું રહેશે। હવે આ યુદ્ધનો 10મો દિવસ છે, જે વેસ્ટ એશિયામાં યુદ્ધ ચાલી રહ્યો છે, તો કયા કયા ડેવલપમેન્ટ અત્યાર સુધી થયા છે એના પર નજર કરી લે તો જે અલ્બ્રોસ છે એમાં ઈરાનના તેલ પ્લાન્ટ પર ખાસ કરીને હવાઈ હુમલા આપણને થતા દેખાયા છે। બીજી બાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આપણે જોઈ રહ્યા છે કે બંધ કરવામાં આવ્યું છે, જેને લીધે ઘણા બધા ટેન્કર્સ જે છે તે અહીંયાથી અટવાયા છે। પશ્ચિમ એશિયાના ઉત્પાદકો ઉત્પાદન ઘટાડી રહ્યા છે અને સાથે જ પુરવઠામાં વિક્ષેપને કારણે જે સ્ટોરેજ છે એને લઈને પણ થોડી ઘણી ચિંતા જે છે તે અહીંયાથી વધતી દેખાઈ રહી છે। તો આ 10મો દિવસ અને ડેવલપમેન્ટ જે રીતે યુદ્ધને લઈને આપણને આવતા દેખાઈ રહ્યા છે, થોડા અહીંયા ચિંતા વધતી દેખાઈ રહી છે। હવે ઇરાકના ઓઇલ આઉટપુટનું પણ ધ્યાન રાખવાનું રહેશે। યુદ્ધ પહેલાં ઇરાકનું જે ઓઇલ આઉટપુટ છે ઓલમોસ્ટ 4.3 મિલિયન બેરલ પ્રતિ દિવસનું હતું, જે યુદ્ધ પછી ઘટીને 1.3 મિલિયન બેરલ પ્રતિ દિવસ એટલે 70%નો ઘટાડો આપણને ઇરાકના ક્રૂડ ઓઇલ પ્રોડક્શનમાં બનતો દેખાયો છે। એટલે ઘટાડો તો આપણે જોઈ રહ્યા છે। હવે કયા દેશે આ સ્થિતિમાં શું કર્યું છે એના પર પણ નજર કરવાની મહત્ત્વની છે। જો જે સ્ટોરેજ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઓફશોર ઉત્પાદનનું ખાસ કરીને યુએઈએ સંચાલન કર્યું છે અને યુએઈએ જાન્યુઆરીમાં લગભગ 3.5 મિલિયન બેરલ પ્રતિ દિવસ ઓઇલનું પંપ કર્યું છે, એટલે ઓઇલ તેમણે આપ્યું છે માર્કેટમાં। બીજી બાજુ તેલ ઉત્પાદન અને રિફાઇનરીના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે કુવૈતે, અને કુવૈતે લગભગ જાન્યુઆરીમાં 2.57 મિલિયન બેરલ પ્રતિ દિવસ ઉત્પાદન કર્યું છે, જે ઘટાડો તેમણે ઉત્પાદનમાં કર્યો છે। સાઉદી અરેબિયાએ શું કર્યું છે કે જે રેડ સી છે એમાં ન્યાબુ દ્વારા કેટલાક ક્રૂડને ડાયવર્ટ અહીંયાથી તેમણે કર્યું છે। તો આ ઘણા બધા દેશો તરફથી જે એક કહીએ કે જે રિએક્શન કરવામાં આવ્યા છે, એક્શન લેવામાં આવ્યું છે, એના પર પણ ખાસ નજર રાખવાની રહેશે। હવે ક્રૂડ પર JP મોર્ગનનો એક મત બની રહ્યો છે। તેઓ અહીંયા કહી રહ્યા છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અહીંયાથી હજી વધારે સમય માટે બંધ રહે છે તો પછી ઉત્પાદનમાં 4 મિલિયન બેરલ પ્રતિ દિવસનો ઘટાડો જે છે તે આપણને અહીંયાથી બનતો દેખાઈ શકે છે, એટલે હજી વધારે ઘટાડો સંભવ તેઓ જોઈ રહ્યા છે। હવે અત્યાર સુધીની જો આપણે નજર કરી લઈએ ક્રૂડની 2026માં અત્યાર સુધી વાત કરી લઈએ, 80%નો વધારો કિંમતોમાં બનતો દેખાયો છે। છેલ્લા એક સપ્તાહમાં ઓલમોસ્ટ 60% કિંમતો વધી છે, અને છેલ્લા એક સપ્તાહની વાત કરી લઈએ તો 40%નો વધારો, અને એક મહિનામાં કિંમત 60% આપણને વધતી દેખાઈ રહી છે, એટલે ઘણો મોટો વધારો। બ્રેન્ટની કિંમતો પર નજર કરી લઈએ, જુઓ માર્ચમાં 2 માર્ચની આસપાસ $77 પર હતું, જે અહીંયાથી વધી અને 9 માર્ચની આસપાસ ઓલમોસ્ટ $110 અને $115ની પાસે આપણે બ્રેન્ટની કિંમતો આવતી દેખાઈ રહી છે। હવે ભારત પર કેટલી અસર આપણને જોવા મળતી દેખાઈ શકે છે, ખાસ કરીને ઇમ્પોર્ટ બિલ આપણને વધતું જોવા મળી શકે છે, કારણ કે 85% તેલની આયાત જે છે તે અહીંયાથી ભારતમાં કરવામાં આવે છે અને મોંઘું ઇમ્પોર્ટ આપણને થતું દેખાશે। 80-85% LPGની આયાત અહીંયાથી ઇન્ડિયામાં કરવામાં આવે છે, એટલે અહીંયા પણ અસર જોવા મળશે। અને 2025માં આશરે 25 મિલિયન ટન LNGની આયાત જે છે તે અહીંયાથી કરવામાં આવી હતી। તો ખાસ કરીને જે ક્રૂડની કિંમતો વધી રહી છે એને લીધે ઘણી બધી ચિંતાઓ અહીંયા વધતી દેખાઈ રહી છે। જ્યાં સૌથી મોટું ભારતનું ઇમ્પોર્ટ બિલ જે છે તે આપણને વધતું જોવા મળશે, રૂપિયામાં નરમાશ બનતી દેખાઈ રહી છે, અને મોંઘવારી જે છે એમાં આપણને વધારો થવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે। તો અત્યારે ક્લિયરલી જે રીતની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે, કિંમતો હજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે। જે આરતી, આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર।